15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદના ઢાઢર બ્રિજની માર્ગ મકાન વિભાગ તેમજ કલ્સ્ટિંગ ટીમ દ્વારા બ્રિજની ગુણવત્તાની તપાસ હાથ ધરાઈ. થોડા દિવસો પહેલા પાદરા તાલુકાના મુજપુર ગામે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બની હતી અને આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો હતો અને નિર્દોષ લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે આ દુર્ઘટનાના પડઘા માત્ર પાદરા પૂરતા સીમિત નથી રહ્યા. આ ઘટના બનતાની સાથે ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઈવે 64 પર ઢાઢર બ્રિજ, જે જંબુસર સહિત વડોદરા અને સૌરાષ્ટ્રને જોડતો બ્રિજ છે, 24 કલાક ઇન્ડસ્ટ્રીયલ મટીરીયલ ભરેલા કોમર્શિયલ બારદારી વાહનો તેમજ પ્રાઇવેટ વાહનોથી ધમધમી રહ્યો હતો અને ભયજનક સ્થિતિમાં હોય અને તેના પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. ત્યારે કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોએ વહીવટી તંત્ર પાસે મુખ્યત્વે માંગણી કરી હતી કે બારદારી વાહનોને બ્રિજ પરથી બંધ કરવા, બ્રિજના પાયા સહિત સ્ટ્રક્ચરની ચકાસણી કરવી વગેરે લોકહિત સંદર્ભે માંગણી સહિત ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસે તેમની અટકાયત કરી હતી. ત્યારબાદ ભરૂચ જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણા સહિત અધિકારીઓ નિરીક્ષણ માટે ઢાઢર બ્રિજની મુલાકાતે આવ્યા હતા અને બારદારી વાહનો માટે પસાર થવા પર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘણા દિવસો વીત્યા બાદ કોઈ ભયજનક બ્રિજની તંત્ર તરફથી કોઈ અપડેટ ન જણાતા જંબુસર સ્થિત મકાન મટીરીયલમાં વપરાતી લાલ ઈંટના ભઠ્ઠાના માલિકો તેમજ ટ્રાન્સપોર્ટના માલિકોએ ભરૂચ જિલ્લા સમાહર્તાને 40 થી 50 કિલોમીટરનો ફેરાવો સહિત વિવિધ મુદ્દે વહેલી તકે બ્રિજ બાબતે યોગ્ય અપડેટની માંગણી કરી હતી. આમોદ જંબુસરના ધારાસભ્ય બીકે સ્વામી તો લોકહિતના કાર્ય છેક દિલ્હી સુધી રાષ્ટ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની મુલાકાત કરી હતી અને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. ત્યારે બ્રિજ અંદાજિત 1 મહિના ઉપરાંતથી બારદારી વાહનો માટે બંધ. બ્રિજ પર આજરોજ માર્ગ મકાન વિભાગ તેમજ કલ્સ્ટિંગ ટીમ દ્વારા બ્રિજની ગુણવત્તાની તપાસ હાથ ધરાઈ છે. એનબીટી ટેસ્ટ બ્રિજના સ્લેબમાંથી કોડ લેડન ટેસ્ટ માટે કાઢવામાં આવ્યા છે અને બ્રિજના પિલ્લરમાં તેમજ કેપમાંથી કોડ લેડન ક્રેનના મદદથી કાઢવામાં આવ્યા છે. હવે બ્રિજની ક્ષમતા કેવી છે અને સ્ટ્રક્ચર સહિત બ્રિજના સ્લેબની સ્થિતિ કેવી છે તે તો એના રિપોર્ટ આવશે ત્યાં સુધી રાહ જોવી પડશે. યાકુબ પટેલ, ભરૂચ.